મહત્વના સમાચાર બનાસકાંઠાથી આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના નવા માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ખેંચતાણ અને વિવાદ સર્જાયો છે। આ રોડનું સત્તાવાર ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માળીના હસ્તે થવાનું આયોજન થયું હતું। જો કે મંત્રી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડિયાએ પોતાના સમર્થકો સાથે પહોંચીને માર્ગનું ખાતમુહૂર્ત કરી દીધું હતું। આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે અને વિકાસના કામોનો શ્રેય લેવા માટે બંને પક્ષો વચ્ચેથી લડાઈ જાહેરમાં આવી ગઈ છે। ધારાસભ્ય વિવિધ કામો એટલે કે અંદાજે 46 કિલોમીટરના રોડની મંજૂરી આવેલ, રાજ્ય સરકારે મંજૂરી આપેલ। વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ગૂંચ ઘણા સમયથી હતી, એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ 46 કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે। આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી, ખૂબ મહત્ત્વનો, છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે, શિક્ષણ જવા માટે, આરોગ્ય માટે, તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય તેની સૂચનાઓ પણ આપી। કોઈ પણ કાર્યક્રમ મંત્રીશ્રીનો હોય તો સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ હોય જ છે। મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવેલું છે, વહીવટીતંત્ર દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ કારણોસર આવી નહીં શક્યા હોય। બાકી ખૂબ જનપ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ ટીમો સાથે મળીને જેને ઉપયોગી છે એવા લોકો સાથે મળીને પણ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।